પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. આજે તારીખ 28 એપ્રિલ 2024 ચૈત્ર વદ અને ચોથ રવિવારની આજની આપણી આ સત્સંગ સભા. આજે આપણે સુરતથી અનાદિમુક્ત શ્રી રાકેશભાઈ પટેલને સાંભળીશું. રમેશ વંદાવન સ્વામીની વાત લઈને ખૂબ વિસ્તારપૂર્વક એની છણાવટ કરે છે. તો આવો શ્રી રાકેશભાઈ. પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, અનાદિમાં મુક્તરાજ બાપાશ્રી, સમર્થ સદગુરુશ્રીઓ તથા અનંત અનાદિ મુક્તોની દિવ્ય નિશ્રામાં ટેલી સત્સંગથી જોડાયેલી સંત મંડળ સહિતની આ સમગ્ર દિવ્ય સભાને મારા કોટાન કોટી દંડવત સહિત જય સ્વામિનારાયણ. આપણે સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામીની વાતોનો આસ્વાદ માણી રહ્યા છીએ. આજે આપણે સ્વામીની વાતોમાંથી વાર્તા નંબર 32થી આપણે આગળ વધીશું. સ્વામીનું પહેલું વાક્ય છે, ભગવાન તો બહુ જ મોટા નાણાવટીને ઠેકાણે છે. સુખ તો મહારાજમાં જ છે એમ સ્વામી બરાબર અનુભવી રહ્યા છે. અને એ મહારાજમાં આપણને સ્વામીએ જોડવા છે. અને એ જોડવા માટે આપણને કેવી રીતે સમજાઈ જાય એવા દાખલાઓ આપીને સ્વામી આપણને મહારાજમાં જોડી રહ્યા છે. અહીંયા સ્વામી કહે છે કે મહારાજ તો બહુ જ મોટા નાણાવટીને ઠેકાણે છે. કારણ કે આ લોકમાં આપણને નાણાંનું વિશેષપણું પ્રધાનપણું હોય છે. પહેલાં રાજા રજવાડાઓમાં પણ નાણાવટીઓ, શાહુકારો, શેઠિયાઓ હતા. એનું ખૂબ મહાત્મ્ય હતું. એ લોકો રાજાઓને જરૂર પડે પોતે નાણાંઓ પણ આપતા, એટલે એનું વિશેષ મહત્વ રહ્યું. અત્યારે પણ આપણે જોઈએ છીએ કે બધાને દુનિયાના ટોપ 10 રિચેસ્ટ પર્સન જે હોય, વ્યક્તિઓ હોય, મોટા ઉદ્યોગપતિઓ હોય, એનું વિશેષ મહાત્મ્ય રહે છે. પછી એ એલન મસ્ક હોય, વોરેન બફેટ હોય, બિલ ગેટ્સ હોય, કે આપણા ભારતના મુકેશભાઈ અંબાણી હોય, રિલાયન્સવાળા. આ બધાને જે ટોપ 10 વ્યક્તિઓ છે એનું દરેક લોકોના મનમાં વિશેષ મહત્વ એટલે રહ્યું હોય છે કે બધાને એવી કલ્પના હોય છે કે એવો હું થાવ, એવું મારું મને પણ એ સ્થાન પર મળે, એવી એક અંદરની બધાની ઈચ્છાઓ રહી હોય છે. અને એનું મહાત્મ્ય પણ ખૂબ રહેલું હોય છે. ક્યાંક જો મળી ગયા હોય ને અને એમની સાથે જો પોતે સેલ્ફી પડાવી હોય ને તો એટલો બધો એને પાવર આવે કે પોતાના વોટ્સએપ કે ફેસબુકના સ્ટેટસ પર વર્ષો સુધી જાળવી રાખે. એટલે એ વસ્તુ જે પડી છે એને લીધે સ્વામી કહે છે કે જો બધા આ નાણાવટીઓ છે એમાં સૌથી મોટા મોટા કોઈ નાણાવટી હોય તો એ ભગવાન છે. અને આપણા અંતરમાં એ આ પણ પડી જવી જોઈએ કે ભગવાન બહુ જ મોટા નાણાવટી છે. કારણ કે આપણે જાણીએ છીએ કે તમામ અનંત કોટી જે બ્રહ્માંડો છે એના સર્જનહાર માલિક ભગવાન છે. અન્ય ધર્મો કે અન્ય શાસ્ત્રોમાં પણ એવી બરાબરની સ્પષ્ટ સમજણ છે કે જે કે પણ આ સૃષ્ટિ દેખાય છે, માઇક છે, અમાયિક છે, દિવ્ય ધામો છે, એ બધાના માલિક ભગવાન છે. હવે જો આવા મોટા ભગવાન હોય અને તો સુખ તો એમની પાસે જ રહ્યું ને. આપણે એનામાં જોડાઈએ તો જ સુખ થાય ને. બીજે બધે જોડાવાથી તો સુખ થાય નહીં. પણ આપણે જો એ મહાત્મ્ય ન સમજાય તો આપણે જ્યાં ત્યાં જોડાયા કરીએ. એટલે સ્વામી આપણને સમજાવે છે કે આવા મોટા જે ભગવાન છે એ એમની સાથે જો ભાગ રાખે
તો ન્યાલ કરે સ્વામી કે. પણ જ્યાં ત્યાં ફરતો ફરે તો કાંઈ ન મળે. હવે આપણે કોઈની સાથે જો ભાગીદારી કરવી હોય તો કોઈ મોટો માણસ હોય, આવી જે ટોપ 10 કંપનીઓ છે એની સાથે જો આપણે ભાગીદાર શેર હોલ્ડિંગ લઈએ, કંઈ કરીએ તો આપણને વિશેષ લાભ મળે. દેશ દુનિયામાં જ્યાં કાંઈ પણ એની કંપનીઓ હોય, જે કંઈ એની ફેક્ટરીઓ હોય, એનું જે કંઈ પણ ભંડોળ હોય એમાં આપણને સીધો લાભ મળે. પરંતુ નાની કંપની, થાકી ગયેલી કંપની, જે કંઈ કામ ન કરતી હોય, કમાઈ ન શકતી હોય, એવી કંપનીઓમાં જો આપણે ભાગીદાર થઈએ તો એમાં આપણને શું મળે? એ જે કંઈ કમાતા હોય એ મળે. એનાથી વિશેષ તો એ શું આપી શકે? એટલે સ્વામી કહે છે કે જ્યાં ત્યાં ભાગ ન રાખવો, પણ ભાગ રાખવો તો આ મોટા નાણાવટીમાં રાખવો, તો ન્યાલ કરી દે. પણ આપણે તો શું દેખાય કે ભગવાન આવા મોટા સુખના દાતા છે, આ બધું છે એવું સમજતા બધાને સીધું ફિટ ન પડે. આ માયાનું બધું દેખાય, માયામાં મહેનત કરે તો કંઈક પ્રાપ્ત થાય, મળે, તો સૌ આખો દિવસ માયાનામાં કામ કર્યા કરે ને એમાંથી પ્રાપ્તિ કરવા માટેનો મહેનત પુરુષાર્થ કરે. પણ સ્વામીને આપણે સમજાવવું છે કે એ અંતિમ નથી, એ તો ભેગું કરેલું અહીંયા છૂટી જવાનું છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ જે છે એના દેહનો અંત તો નિશ્ચિત છે. એ જ્યારે જશે ત્યારે એના નામે ગમે એટલી સાતબારો હશે, ગમે એટલી વસ્તુઓ હશે, મિલકતો હશે, બધું જ અહીં પડ્યું રહેવાનું છે. તો એ કાયમી સુખ તો થયું જ નહીં. તો એમાં ભાગ રાખ્યો, એમાં જોડાણા, તો એમાં કેટલો લાભ થયો. એટલે સ્વામી કહે છે કે આ બધેથી પાછા વળીને જ્યાં ત્યાં ફાંફા મારવાને બદલે મહારાજમાં જો ભાગ રાખે તો કામ થાય. અને જ્યાં ત્યાં ફરે તો કે પૂરું થાય નહીં. આ બધા જે ટોપ 10 કંપનીઓવાળા છે ને એને પણ મુશ્કેલી રહેલી હોય છે. એને અધૂરપનો ભાવ છે કે ચાલો અમારું ઓછું થઈ ગયું, થઈ જશે તો આ નંબરમાંથી નીચે ઉતરી જશું, આ મુશ્કેલી પડશે. એટલે સ્વામી કહે છે કે જ્યાં ત્યાં ભાગ રાખવાને બદલે ભગવાનમાં ભાગ રાખવો. અહીંયા આપણે ભાગ રાખીએ અને એ માઇક વસ્તુ મળે તો મળે. આખી દુનિયામાં બધા મહેનત કરે છે, બધાને ક્યાં મળે છે? થાકી જાય રાતની મહેનત કરવામાં, પણ બધાને મળતું નથી. તો જો મહારાજ સાથે ભાગ રાખીએ તો એમાં બીજી કંઈ જાજી માથાકૂટ પણ નથી. સ્વામી કે અહીંયા તો બધામાં આપણે રોકાણ પણ કરવું પડે, એના શેર હોલ્ડર થવા માટે નાણાકીય પૈસા કાઢવા પડે, ત્યારે એમાં ભાગ મળે. પણ સ્વામી કે મહારાજના જો સુખ જોતું હોય એમની હારે જો ભાગ કરવો હોય તો એવું કાંઈ કરવું પડતું નથી. સ્વામી કે મૂર્તિનો રાજીપો લેવો એટલે કામ થઈ જાય. એમાં ભાગીદારી કરવા માટે બીજું જોતું નથી. સ્વામી કે મૂર્તિનો રાજીપો લેવો એટલે કામ થઈ જાય. એ વિના કાંઈ ન થાય એમ પાછા સ્પષ્ટતા પણ કરે છે. તમે એમ કહો આમ થઈ જાય ને તેમ થઈ જાય તો બીજેથી કાંઈ ન થાય. માત્ર ને માત્ર રાજીપા વડે કામ થાય. હવે જો એમ આવા મોટા મહારાજ સાથે આપણે જોડાવવું છે, એમની સાથે ભાગ રાખવો છે, તો એ રાજીપાથી થતું હોય તો રાજીપો કયા પ્રકારે મળે, કેવી રીતે મળે? એ જે રાજીપો જેમને મેળવ્યો હોય એ આપણને બરાબર સમજાવી શકે કે જેનામાં ભાગીદારી કરવી છે, જેને જોડાવવું છે, એ કે આમ કરો તો હું રાજી થાવ, તો આપણે એને બરાબર રાજી કરી શકીએ. એ કેમ કરે, એ જે કહે છે એમ કરીએ તો મહારાજે આ બાબતમાં પોતે કેમ રાજી થાય એના માટે વચનામૃતોમાં ઘણી જગ્યાએ વાત કરી છે. લગભગ 15-16 વચનામૃતોમાં મહારાજે પોતે કેમ રાજી થાય એના માટેના સંતોએ કયો પ્રશ્નો પૂછ્યા છે, મહારાજે પણ વાતો કરી છે. એ બધામાં મહારાજનો એક સૂર રહ્યો છે કે જે પંચ ઇન્દ્રિયો દ્વારા જે આહાર છે એ શુદ્ધ રાખવાની વાત મહારાજે કરી હોય, મહારાજે તપની પણ વાત કરી હોય, દ્રઢ આશરાની પણ વાત કરી હોય, આ જ તમામ દોષોએ રહિત થઈને નિસ્વાર્થ નિષ્કામ ભક્તિ કરવાની પણ વાત કરી હોય. મહારાજનું જે સામર્થ્યપણું છે, મહારાજનું જે સાકારપણું છે, કરતાહર્તાપણું છે, આજ્ઞા પાડવાની વાત છે, બધું જ મહારાજે પોતપોતાની વાતમાં વણી લીધેલું છે. મોટા મોટા સંતોએ પણ એના અનુસંધાનમાં ઘણી સ્પષ્ટતાઓ કરી છે. મહારાજે જે વચનામૃતોમાં વાત કરી છે એની થોડીક આપણે ઝાંખી કરીએ તો
ગરડા પ્રથમ પ્રકરણના 18મા વચનામૃતમાં મહારાજ કહે છે કે પંચ ઇન્દ્રિયોના આહાર શુદ્ધ રાખજો. અત્યારે ખૂબ મોટો પ્રશ્ન છે. આખું આપણું યુવા ધનને જે પેઢીઓ જે છે એ જો મહારાજની એક આજ્ઞા પાળે તો આખા રાષ્ટ્રને અને વિશ્વને બહુ મોટો પ્રશ્ન સોલ્વ થાય એમ છે. પંચ ઇન્દ્રિયોના આહારો શુદ્ધ રાખવા અત્યારે અઘરા થઈ ગયા છે. અત્યારે આપણે જોઈએ છીએ કે રાત્રે 12 વાગ્યા પછી જે કંઈ ગલ્લાઓ ચાલતા હોય છે એની પાછળ જે કંઈ જગ્યાઓ છે એમાં યુવાનો ડ્રગ્સનો કેટલો ઉપયોગ કરતા હોય છે. ખાવું પીવું એ તો શુદ્ધતા હરિભક્તોને રાખવાની તો હોય જ, પણ ત્યાર પછી પણ આ વિશેષ શુદ્ધતાઓની ખૂબ અત્યારે જરૂરિયાત પેદા થઈ છે. એટલે મહારાજ કહે છે કે પંચ ઇન્દ્રિયોનો જો આહાર ભ્રષ્ટ થશે તો અંધકરણ ભ્રષ્ટ થશે, અને પંચ ઇન્દ્રિયોના જો આહાર શુદ્ધ થશે તો અંતઃકરણ શુદ્ધ થશે, અને અંતઃકરણ શુદ્ધ થશે તો મહારાજની મૂર્તિ ધરાશે તો સુખ આવશે. એટલે મહારાજ કે આ વાતને સત્સંગમાં પ્રવર્તાવજો, એમાં અમારો ખૂબ રાજીપો છે. ગરડા મધ્ય પ્રકરણના વચનામૃત પહેલા વચનામૃતમાં પણ મહારાજ આ જ વાતને મહત્વ આપે છે કે આ લોકોના જે પદાર્થો છે એને તુલ્યપણે જોઈએ, પણ સારું પદાર્થ દેખીને એમાં મોહ ન પામે. આપણે સારું પદાર્થ જોઈએ તો એમાં મોહી જઈએ, તો મહારાજ અહીંયા નિર્મોહીની વાત કરે છે. ગીતાજીના શ્લોકનો ઉલ્લેખ ટાંકીને પણ મહારાજ કહે છે કે સમલોષ્ટાસ્માં કાંચન, એ શ્લોકનો અર્થ કરીને કહે છે કે એ શ્લોકની અંદર જેમ ભગવાનનું સ્વરૂપ છે તત્વે કરીને જાણવાની વાત છે, અન્યને ભક્ત પણ એમને મહારાજે કીધો છે, પતિવ્રતાના અંગની પણ વાત એમાં કીધી છે, અને જ્ઞાનીને પણ ભગવાન કહે એમ એમાં આ રીતે ગણીએ છીએ. તો આવો જે હોય એના પર મહારાજ કે અમે રાજી થઈએ છીએ. કાર્યનું 10મું વચનામૃત હોય તો એમાં પણ પંચ વિષયના સુખમાં નહીં લેવા માટે તપનો આગ્રહની વાત કરી છે. પ્રેમ લક્ષણાયુક્ત ભક્તિ માટે તપનો સાથે વણી લીધી છે મહારાજે આ વાતમાં. ગરડા પ્રથમ પ્રકરણના 25ના વચનામૃતમાં મહારાજે આજ્ઞા પાળવાની વાત કરી છે. મહારાજનો ખાસ ભાર રહ્યો છે કે સત્સંગી હોય તેને આજ્ઞામાં ફેર પાડવો જ નહીં, કારણ કે જેમ મહારાજ કહે છે એમ આપણે કરીએ તો મહારાજ રાજી થાય ને. બાપ છે એ એને દીકરાને કહે કે તું આમ કરજે, તો એમ ન કરે ને અવળું કરે તો બાપ કહે એને દીકરા પર રાજી ન થાય. એમ મહારાજને આપણે રાજી કરવા છે તો એમની આજ્ઞા શું છે એ તો આપણે બરાબર જાણી લેવું જોઈએ. કે એમાં ફેર ન પાડો. મહારાજ કે આજ્ઞા પાળાના પર ખૂબ રાજી થાવ છો. ગરડા પ્રથમ પ્રકરણના 33મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે ભગવાનને પ્રસન્ન કરવાના સાધન તો અનંત પ્રકારના શાસ્ત્રમાં કીધા છે. ખૂબ બધી વિગતવાર વાતો કેવી રીતે ભગવાન રાજી થઈને બધી વાતો કરી છે સ્વામી કે, પણ એ બધા જે સાધનો કીધા છે એમાં એવું કેવું બળવાન સાધન છે સ્વામી કહે છે કે એક સાધન કરીને તો બધા સાધન કેળા બરાબર થઈ જાય. એટલે મહારાજ કહે છે કે એક જ સાધને કરીને ભગવાન રાજી થાય એવો જો કોઈ ઉપાય હોય તો એમાં ભગવાનનો એક દઢ આશરો છે, એ જ સર્વ સાધનમાં મોટું સાધન છે. પછી મહારાજ કહે છે કે દઢ આશરામાં પાછું કાંઈ પોલ ન જોઈએ, બરાબરનો મજબૂત જોઈએ તો મહારાજ રાજી થાય. અમૃત સરિતામાં મામા ભાગ 1ની વાત 9માં આ બાબતમાં બરાબરનો પ્રકાશ પાડે છે કે મામા કે મહારાજના આશ્રિત ક્યારે થયા કહેવાય કે સંપૂર્ણ શરણાગત, સંપૂર્ણ સમર્પણ કહીએ. ક્યાંય પણ મહારાજ સિવાયના બીજા કોઈનો આશ્રયનો સંકલ્પ પણ ન થવો જોઈએ. ગમે તેટલી ઉચ્ચ ભૂમિકા મૂળ અક્ષર સુધીની હોય અને ગમે તેટલાના ઉચ્ચ પ્રકારના વિષયો હોય, સુખો હોય, તો પણ મહારાજ કહે છે ક્યાંય પણ મન લોભાય નહીં. મહારાજના સિવાય ક્યાંય મહિમાને નિશ્ચય થાય નહીં, એક સંકલ્પ પણ ન થાય, ક્યાંય ભગવાનથી અધિકપણું ન સમજાય એવું મામાનું કહેવું છે. તો ભગવાન બરાબર એનો આશરો કર્યો કહેવાય. મામા કહે આશરો ખંડિત ન થવો જોઈએ એવું મહારાજનો ખાસ આગ્રહ છે. મામા કે આશ્રય એનું નામ કે મહારાજ સિવાય એની ક્યાંય રુચિ વર્તે નહીં, ક્યાંય બીજે એને લગાવ થાય નહીં, ક્યાંય દ્રષ્ટિ ખેંચાય જ નહીં, એનું નામ આશરો. અમૃત સરિતાના ભાગ બીજાની વાત 8મીમાં પણ મામા આ જ વાતને વધારે દ્રઢ કરે છે કે શરણે આવે એ અનાદિ મુક્તની પંક્તિમાં બેસી જાય. મામા જબરજસ્ત વાત કરે છે કે શરણે આવો, શરણે આવ્યા તો અનાદિ મુક્તિની પંક્તિમાં બેસાડી દેવાની વાત મહારાજ કરે છે. તો મામા પાછી વાત કરે કે શરણે આવ્યા ક્યારે કહેવાય, તો મામા કહે કે કોઈ સૈનિક હોય એ સેનાપતિને શરણે થાય, તો સેનાપતિને શરણે થાય પછી એને એના હથિયારો હેઠા મૂકી દેવા પડે.
હથિયારો હેઠા મૂકીને પછી એ જે સેનાપતિ જે છે એ કેમ કરે તો એ શરણે ગયો કહેવાય. એમ આપણે આપણા હથિયાર હું આપણા ઠરાવ આપણું મનગમતું કરવું હોય એ બધો અઘરો વિષય. તો મામા કે આપણા ઠરાવ પડ્યા મૂકવાના અને જે મહારાજ કે એમ કરવાનું. હવે મહારાજ કે ની વાણી જે કેમ કરવું એટલે મહારાજની વાણી. તો મામા કે મહારાજની વાણી અને મહારાજનું સ્વરૂપ એ અભેદ છે. એટલે એ પ્રકારે કહીને મામા કે આપણે એમ કરવાનું તો મહારાજ રાજી થાય. ગરડા પ્રથમ પ્રકરણના 56માં અને 58માં પણ એક સૂરની વાત છે અને એને અનુલક્ષીને જ કાર્યાણીના 6ઠ્ઠા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીને મહારાજને પ્રશ્ન પૂછે છે કે ભગવાન કયે ગુણે કરીને રાજી થાય? ત્યારે મહારાજ કહે છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા આદિ જે બધા દોષો છે એ દોષોથી હેરાનગતિ છે બધી, એ દોષો રહિત થઈને ભક્તિ કરે કેવળ ભગવાનને રાજી કરવા માટે, તો ભગવાન રાજી થાય છે. હવે તુમરૂનો જે વાત છે એ આપણે વચનામૃત ગઢા પ્રથમ પ્રકરણના 4થા વચનામૃતમાં ખૂબ વિગત વાત મહારાજે વાત કરી. તો જ્યારે એણે પોતે વખાણવાની ઈચ્છાનો ત્યાગ કરી અને મહારાજ ભગવાનને રાજી કરવા માટે ગાયું ત્યારે ભગવાન રાજી થયા. ગઢડા છેલ્લાના 9મા વચનામૃતમાં પણ મહારાજ કહે છે કે કેવળ પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરે પણ લોકને દેખાડ્યા સારું ન કરે તેના પર ભગવાનનો ખૂબ રાજીપો થાય છે. એટલે માત્ર ને માત્ર મહારાજને રાજી કરવા માટે જે કંઈ પણ થાય છે એનાથી મહારાજનો વિશેષ રાજીપો રહે છે એમ વાત છે. ગઢડા પ્રથમ પ્રકરણના 78માં વચનામૃતમાં ત્યાગાનંદ સ્વામી મહારાજને પૂછે છે કે ભગવાન રાજી કેમ થાય? ત્યારે મહારાજ કહે છે કે ભગવાનને જેને રાજી કરવા હોય તેને દેહના સુખને ઈચ્છવું નહીં. કારણ કે ભગવાનની જે આજ્ઞાઓ છે, ભગવાનને જે અનુવૃત્તિમાં રહેવું છે એમાં આડું આવે તો આ દેહ આવે, ભજન કરવામાં આળસ કરે તો આ દેહ કરે. એટલે મહારાજ કે દેહના સુખને અવગણીને પણ એને આડું ક્યાંય આવવા ન દેવું અને જેમ મહારાજ કહે છે એમ કરીએ તો રાજી થાય. મહારાજ તો કહે છે કે દર્શનનો લોભ પણ ન રાખવો જ્યારે મહારાજની આજ્ઞા હોય ત્યારે. એ બધું મહારાજ વ્યવસ્થિત આપણને એટલું બધું સરસ રીતે સમજાવે છે કે કેમ મહારાજ રાજી થાય. સારંગપુરના 15મા વચનામૃતમાં પણ મહારાજ ગોપીઓના દાખલાથી વાત કરે છે કે આપણે ભગવાનને માત્ર ને માત્ર રાજી કરવા, આપણું કંઈ કોઈ સ્વાર્થી કોઈ અંદરથી ઈચ્છાઓ ગર્ભિત રીતે એવું કશું ન રાખવું. પ્રૌઢા ગોપીઓ જે છે એનો દાખલો દઈને કહે છે કે કેવળ ભગવાનને ગમતા પ્રમાણે જ ચાલે, એમાં પોતાનું કંઈ ગમતું કરાવવા માટેનો આગ્રહ પણ નહીં. અને એ ગોપીઓ બીજી ગોપીઓનો જે ભક્તિ છે એના ઈર્ષા, માન આ બધું ત્યજીને એની સાથે કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર ભક્તિ કરે એના પર મહારાજ કે રાજીપો થાય છે. આપણે સત્સંગમાં પણ આ વચનામૃતમાંથી વિશેષ આપણે દાખલો લેવો જોઈએ કે આપણા હરિભક્તો બધા સત્સંગીઓ છે એના વિશે પણ આપણે દિવ્ય ભાવ આપણા જળવાઈ રહેવો જોઈએ. ભક્તિમાં પણ કોઈ દિવસ ઈર્ષ્યા કે અસદભાવનો પ્રગટ થવો જોઈએ એમ મહારાજ કહે છે, તો એના પર મહારાજ રાજી થાય. ગરડા મધ્ય પ્રકરણના 25મા વચનામૃતમાં સ્વયંપ્રકાશાનંદ સ્વામી પૂછે છે કે મહારાજ કેવી રીતે અતિશય રાજી થાય? તો એના અનુસંધાનમાં ભગવાન કહે છે કે જ્યારે ઘરમાં 1 મણ અનાજ મળતું હોય, એ કંઈ બહુ મોટી વસ્તુ ન થઈ, તો એ વખતે એનામાં દાસભાવ હોય, દીનપણું હોય અને મોટા સંતો ભગવાન પ્રત્યે જે દાસભાવને દીનપણું વર્તે એ જ્યારે એને 5 ગામનું રાજ આવે, 50 ગામનું રાજ આવે, 100 ગામનું રાજ આવે અથવા આખી પૃથ્વીનું રાજ આવે. આગળ વધ્યાને તો મહારાજ બ્રહ્મા કે ઇન્દ્ર કે બ્રહ્માના લોકોનો રાજ આવે ત્યાં સુધી વાત કરે છે. એવડો મોટો થઈ જાય તો પણ એવો ને એવો દિન આધીન રહે તો મહારાજ રાજી થાય. આપણે અત્યારે જોઈએ છીએ કે ભાઈ સત્સંગમાં આવ્યા હોય તો પછી કંઈક થોડાક વધારે પૈસા થાય, વધારે સુખી થાય, દેશ વિદેશમાં કારોબાર વધે, મોટા સામાજિક સંબંધો ડેવલપ થાય, રાજકીય સંબંધો ડેવલપ થાય, એ વખતે જો એને સંતો પ્રત્યે મોટા મુક્તો પ્રત્યે જો એવો ને એવો દિન ભાવ રહે અને પ્રીતિ રહે તો મહારાજ કે રાજી થાય. પણ પછી પાછું વર્તન બદલાઈ જાય તો મહારાજ રાજી ન થાય. ગરડા મધ્ય પ્રકરણના 28મા વચનામૃતમાં મહારાજ સેવાથી રાજી થાય એ વિશે કહે છે. આપણે જાણીએ છીએ કે સેવા માટે ઉકા ખાતરને કેવું સેવાનું વ્યસન હતું અને સંપ્રદાયમાં ખૂબ એમની સેવા વખણાય છે. મહારાજ એના ઉપર ખૂબ રાજીપો બતાવ્યો છે. મહારાજ કહે છે કે જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન, કર્મ, વચને કરીને ભગવાનના ભક્તિની સેવા કરવી એ છે. એટલે ભગવાન સેવાથી
ખૂબ રાજી થાય છે. એ પણ એમને ભાવ બતાવ્યો છે. વડતાલના બીજા વચનામૃતમાં ગામ બુવાના પટેલ કાનદાસજીભાઈ મહારાજને પૂછે છે કે ભગવાન છે પ્રકારે રાજી થાય. કોઈને બધાને કેમ કરીને ભગવાનને રાજી કરવા છે, કારણ કે રાજીપાથી જ બધું મળવાનું છે. તો મહારાજ કહે છે કે ભગવાનનો દ્રોહ ન કરીએ તો ભગવાન રાજી થાય. ત્યાં મહારાજ દ્રોહ વિશે સ્પષ્ટતા કરે છે કે દ્રોહ એટલે શું, કે આ સર્વ જગતના કરતા હરતા ભગવાન છે એવું ન સમજવી, પણ આ સર્વ જગતના કરતા હરતા કાળને જાણે, કર્મને જાણે, માયાને જાણે, કે બધું સ્વાભાવિક પ્રકૃતિ પ્રમાણે થયા કરે છે એમ જાણે, તો એ ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય. કારણ કે જે છે એને જેનાથી થઈ રહ્યું છે એને ન જાણીએ મહારાજને, અને બીજાનું આપણે જાણીએ તો એ ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય. એટલે અહીંયા મહારાજ પોતાના સાકારપણાની પણ વાત કરી દે છે. ભગવાનને મૂર્તિમાન ન જાણે તો પણ દ્રોહ કર્યો કહેવાય, અને આ રીતે મહારાજને કરતા હરતા ન જાણીએ તો પણ દ્રોહ કર્યો કહેવાય. એટલે મહારાજ કહે છે આવું જે ન કરે, જે ભગવાનને કરતા હરતા જાણે, એના પર મહારાજ રાજી થાય છે. બાપાશ્રી પણ અને ગોપાળન સ્વામીની ગુણાતીતાનંદ સ્વામીએ પણ વાતો કરી છે. મહારાજે આવી રીતે વચનામૃતમાં આવી સ્પષ્ટ સમજણ સાથે વાત કરી છે. બાપાશ્રીની વાતો ભાગ 2માં વાત 85માં બાપાશ્રી કહે છે કે કથા, વાર્તા, ધ્યાન, ભજનનો ખટકો રાખનારા ઉપર મહારાજનો રાજીપો ઘણો થાય છે. આ બધું અત્યારે વર્તમાન સમયમાં એ બધું ઘટતું જાય, એટલે ખાસ વિશેષતા આપણે જાળવી રાખવાની છે કે બાપાને ખૂબ ગમતું કથા વાર્તા. બાપાએ કેટલા બધા વાતો કરી છે, કેટલી બધી કથાઓ બેસાડી છે અને જ્ઞાન વાર્તો પીરસી છે. એટલે બાપા કે ધ્યાનનો આગ્રહ રાખવાનો, આ બધું રાખવાનું તો મહારાજને ખૂબ રાજીપો થાય છે, અને મોટા મુક્તિની પ્રસન્નતા પણ બહુ થાય છે. આ આપણું જીવન તો ગમે ત્યાં પસાર થવાનું જ, પણ જો મોટા મુક્ત રાજી થાય, એ જેમ રાજીપો એમનો છે એમ આપણે જીવન કરીએ તો આપણું લેખે ગણાય. મહારાજના તથા મોટા મુક્તનો રાજીપો થયો, તેના બાપા કે બધા સાધન પૂરા થયા. આ બધી કથાઓ, બધી વાર્તાઓ જે કંઈ પણ છે એનો રાજીપો થયો એટલે પૂરું થઈ ગયું, કે એમની પ્રસન્નતા થઈ એટલે છતે દેહ મૂર્તિના સુખમાં પહોંચી ગયો. એટલે બાપાશ્રી એમ કહે છે. એટલે મોટા મુક્તોને રાજી કરવા એ આપણું મુખ્ય આપણી પ્રાયોરિટી હોવી જોઈએ. મહારાજ કહે છે કે અમારા મોટા મુક્તના શબ્દ સાંભળશે, સેવા કરશે, એમને રાજી કરશે, તેનું પણ કલ્યાણ થશે. એટલે મોટા મુક્તની આ જે વાણી સાંભળીએ છીએ એ પણ એમને રાજીપાનું એક કારણ છે. શ્રીજી મહારાજનો રાજી કરવાનો સો ઉપાયમાં ગોપાળન સ્વામી કહે છે કે ધર્મામૃત, શિક્ષાપત્રી અને નિષ્કામ શુદ્ધિ પ્રમાણે જે વર્તે એના પર મહારાજ રાજી થાય છે. મહારાજ તો હાજર છે જ, ક્યાં પરોક્ષ છે, પ્રત્યક્ષ જ છે, ગોપાળન સ્વામી કહે છે. એટલે સ્વામીએ પણ આ બધા શાસ્ત્રો આધારિત જે વાતો છે, જીવન લાંબા ગાળે સત્સંગીઓનું જીવન કેમ મહારાજને રાજી કરવાનું તાન રહે કે ઉપાય રહે, એના માટે સ્વામીએ સરસ વાત કરી છે. ગુણાતીતાનંદ સ્વામી પણ કહે છે નિરંતર ભગવાન કેમ રાજી થાય, એના જવાબમાં કહે છે કે ભગવાનને નિરંતર રાજી કરવા હોય એને ભગવાનની આજ્ઞા લોપવી નહીં, અને આ ભગવાનનું જે આપણનું સ્વરૂપ ભગવાનનું મળ્યું છે તેને વિના બીજે સુખ ઈચ્છવું નહીં. આપણે જ્યાં ત્યાં સુખના ફાંફા મારીએ છીએ એ સ્વામીને બિલકુલ ગમતી વાત નથી. એટલે કે ભગવાનનું જે સ્વરૂપ પોતાને મળ્યું છે, સ્વામીને ભગવાનનું, એના સિવાય બીજે કંઈ સુખ ઈચ્છવું નહીં, અને ભગવાનની આજ્ઞા લોપવી નહીં, અને ખરેખર સાધુ હોય તેનો સંગ રાખવો તો તેની ઉપર ભગવાનને મોટા સાધુ નિરંતર રાજી થાય છે, એમ સ્વામીનું વાત કહેવું છે. બાપાશ્રીની વાતો ભાગ 1 છે, એની વાત બીજીમાં બાપાશ્રી કહે છે કે મહાપ્રભુજીને મળેલા મુક્ત મળે તેની છાયા પડે એટલે એમનો અત્યંત રાજીપો થઈ જાય, તો કામાદિક દોષ છે સૂર્ય બળી જાય છે, અને મહાપ્રભુજીને સુખ્યો થઈ જાય છે. બાપાશ્રી તો પ્રગટ થયા, મહારાજે એમને મોકલ્યા, એ કેવળ કૃપા કરીને આ જીવો ઉપર આશીર્વાદ, કૃપા, બધું એટલું બધું રીલમછેલ કરી દીધી છે કે બાપા કેવી વાત કરે છે, મુક્ત મળે એની છાયા પડે એટલે અત્યંત રાજીપો થઈ જાય. બોલો, આમાં કાંઈ કર્યું? આપણા ઉપર તો આમાં આપણે આવી ગયા છીએ. બાપાશ્રી જે કહે છે કે મોટા મુક્તો આપણને મળ્યા છે એટલે એની વાત પડી, એને વાત સાંભળી, એની છાયા પડી, બોલો અત્યંત રાજીપો થઈ ગયો, અને આ બધા કામાજિક દોષો ટાળી દે એવું જબરજસ્ત કામ મોટા મુક્તોનું છે. વૃંદાવન સ્વામી પણ એમની વાતોમાં વિશેષ પ્રકાશ પાડે છે રાજીપા વિશે, કે મોટા મુક્ત મૂર્તિમાન અખંડ નિમગ્ન રહેતા હોય તેને સેવા સમાગમે રાજી કરે. બોલો,
મોટા મુક્તને રાજી કરે એટલે મહારાજને રાજી કર્યા બરાબર છે. એટલે એને અખંડ સેવા કરે તો એક રાજીપાનું કારણ છે. પછી વાર્તા 45માં સ્વામી કહે છે, બાપાસના જોગમાં જે આવતા ને તેને રાજી થઈને આશીર્વાદ આપતા અને કહેતા કે જાઓ તમારું પૂરું થઈ ગયું. આમાં ક્યાં બીજું કોઈ સમીકરણો કે કોઈ પણ ગણિતો કામ લાગે. આવી વાત બાપાશ્રી એનો જ્યારે જ્યારે લોકોને એને બરાબરની ઓળખાણ થશે ત્યારે બધાના જીવન ધન્ય થઈ જશે એવું લાગે છે. વૃંદાવન સ્વામીની વાતો 105માં પણ સ્વામી કહે છે કે દેખીને રાજી થાય એવા થવું, તેમ મહારાજ આપણને જોઈને રાજી થાય તેમ કરવું. કોઈ બાપ હોય તેનો દીકરોનું વર્તન એવું હોય કે જેથી એને ગૌરવ થાય તો એના બાપ રાજી થાય ને. એટલે સ્વામી આપણું ધ્યાન દોરે છે, સાવધાની રખાવે છે કે દેખીને રાજી થાય, બરાબર મારો ભક્ત મારો મુક્ત છે એ બરાબર વર્તી રહ્યો છે, એવું આપણે જીવન આપણું રાખવું જોઈએ, એવી રીતે આપણે રહેવું જોઈએ. તેમ મહારાજ આપણને જોઈને રાજી થાય એમ કરું સ્વામી કહે છે. તે ક્યારે રાજી થાય? સ્વામી તરત એનો જવાબ પણ આપે છે કે પુરુષોત્તમ રૂપ થઈ મૂર્તિમાં જોડાઈને સુખ ભોગતા થવાય તો રાજી થાય. સ્વામીને બીજું કાંઈ આપણું જોતું નથી, સ્વામીને તો આપણે સુખી કરવા છે. તો કે પુરુષોત્તમ રૂપ થઈને મૂર્તિના સુખ ભોગતા થાય તો મહારાજ રાજી થાય. સ્વામીની વાત તો ઉચ્ચ કોટીની જ છે. વાર્તા 174માં સ્વામી કહે છે, મુક્ત ભાવ્યા પછી તો એક મૂર્તિ જ છે અને એમ જાણી મહારાજે મને મૂર્તિમાં નખશિખાંત રાખી દીધો છે, સળંગ તેજોમય દિવ્ય કરીને એવો ભાવ આવે ત્યારે શાંતિ થાય. એટલો સત્સંગ કરવાનો છે, તે થાય છે કે કેમ તપાસવું તે વિના બાકી રહેતો હોય તો ખબરદાર થઈને સાવધાની રાખવી તો મહારાજ રાજી થાય. એટલે ક્યાંય સ્વામી આશીર્વાદની કૃપા આપે છે પણ સ્વામી સાવધાની પણ રખાવે છે. આમ મહારાજનો રાજીપો લેવો એટલે મહારાજના ગમતામાં રહેવું. ગમતું કેમ કરવું? આજ્ઞાઓ પાળવી, વિવિધ રીતે એના જે મહારાજના વચનો છે એને આપણે પાલન કરવું, પણ સાથે સાથે મોટા મુક્તોએ જે આપણા પર કૃપાને આશીર્વાદ આપ્યા છે અને આપણા ઉપર સામેથી અત્યંત રાજીપો વરસાવ્યો છે, એ કૃપામાં આપણે આવી ગયા છીએ, એની આપણને અનુસંધાનને આપણી સ્મૃતિ કદી ન ભૂલાય એ પણ આપણે રાખવું જોઈએ. સ્વામી આગળ કહે છે કે મહારાજની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે, માટે જે ચિંતવે તે પ્રાપ્ત થાય. સ્વામી આગળ મૂર્તિનું મહત્ત્વ સમજાવતા થાય છે. આપણને આ લોકના દૃષ્ટાંતોથી સ્વામી સમજાવવા માગે છે કે મહારાજની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે. હવે ચિંતામણી એટલે હાથમાં રાખે માણા અને પછી ચિંતવે એ થાય. અત્યારે કોઈ હીરાનો વ્યાપારી હોય અને હીરામાં હમણાં રફની શોર્ટ લીધો હોય ને કે ચિંતવે કે ભાઈ અહીંયા મારી જે સાઈઝના મોટી સાઈઝના પ્યોરિટીવાળા હીરા જોઈએ છે એનો ઢગલા થઈ જાય તો તરત ત્યાં ઢગલા થઈ જાય. કોઈ હવે જમીનનો વેપારી હોય તો કે ભાઈ આ આખા જિલ્લાની કે રાજ્યની જમીન મારા નામે 7-12 થઈ જાય તો એવું ચિંતામણી ને કારણે થઈ જાય. એટલે કોઈ અત્યારે રાજકારણી હોય તો એમ ઈચ્છે કે આ નરેન્દ્રભાઈની લોકસભાની ચૂંટણી છે એમાં એની એક સીટ નો બધી મારી સીટ આવવાનું, હું વડાપ્રધાન થઈ જાઉં, પણ ચિંતામણી છે તો થઈ જાય. આવું બધું થઈ જાય. એટલે સ્વામી કે ચિંતામણી છે, મહારાજની મૂર્તિ છે ચિંતામણી તુલ્ય છે. ચિંતામણી કે મોટી નથી પણ મહારાજને આપણું એનું મહાત્મ્ય સમજાવે. સ્વામી કહે છે કે ચિંતામણી તુલ્ય છે, માટે જે ચિંતવે એ પ્રાપ્ત થાય. તો આપણે આખર મહેનત તો સુખ માટે કરીએ છીએ, બધી વસ્તુ જોઈએ એના માટે કરીએ છીએ. તો કે મહારાજ આવ્યા તે ચિંતામણી મળી તો બધું મળી ગયું, તો બીજે શું કરવા માટે ફાંફા મારવા જોઈએ? સ્વામી કહે છે ચિંતામણીની ઉપમા મહારાજને દેવાય છે તેનું કારણ પણ સર્વેના કરતા નિયંતા મહારાજ છે, તેથી તે દ્રષ્ટાંતે સમજાવાય છે, પણ તે વિના ભગવાનને કોઈ દ્રષ્ટાંત કે ઉપમા આપી શકાય એવું નથી. સ્વામી કે તમને ચિંતામણી મળે એટલે બધું તમારાથી થાય એવું તમે સમજો. એટલે આ બધું કરતા કરતા થયા જેવો ભાવ આવે એટલે અમે કહીએ છીએ કે આવું ચિંતામણીનું સામર્થ્ય છે. એનો આધાર તમને સમજાવીને કહીએ છીએ કે આ મહારાજની મૂર્તિ છે, ચિંતામણી છે, એનું કારણ છે એટલા માટે અમે દ્રષ્ટાંત આપીએ છીએ. બાકી બીજું કોઈ કારણ નથી, એને કોઈ ઉપમા આપી શકાય એવું નથી. મહારાજને ઉપમા આપ્યું હોય તો મહારાજ તો દિવ્ય છે અને આ બધું તો માઇક છે, તો માઇકને અને દિવ્યને અનુસંધાન કેવી રીતે આપણે સરખામણી કરવી? એ બધું સરખામણી અઘરી છે. મામા પણ કહે છે કે એ બે માઇક અને દિવ્ય વસ્તુને સરખામણી કરવી અઘરી છે. એ મામા દાખલો આપે છે કે એક જે કોઠી હોય એમાં 5 મણ ઘઉં સમાતા હોય તો એમાં બીજા 5 મણ સમાય ન સમાય, કારણ કે એ વસ્તુ માઇક છે. એક ટેબલ હોય તો એ ટેબલમાં બીજું ટેબલ મુકાય, સમાય કે ન સમાય? એ બધું અઘરું છે. ખાલી એકબીજાને ઉષ્મા, વીજ શક્તિ, લોહચુંબક શક્તિ અને આ બધી શક્તિઓના દાખલા આપીને મહારાજ કહે છે એકમેકમાં શક્તિ રહી શકે, એ દિશ બતાવવા માટે કહી શકાય, પણ
ભગવાનને સમજાવવા હોય, ભગવાનની વાત સમજાવી હોય તો કેવી રીતે સમજાવી શકીએ? એટલે આ લોકના દૃષ્ટાંતથી સમજાવે છે. મામા કે આ બધા દૃષ્ટાંત આપું છે ને અધૂરા છે, થોડીક દિશ માત્ર બતાવે છે. બાપાશ્રી પણ એમની જે વાતો છે એ બીજા ભાગની વાર્તા 122માં કહે છે કે મોટા મુક્તોએ મૂર્તિનો મહિમા સમજાવવા ને અંગો અંગની ઉપમા આપી. મહારાજને સમજાવવા માટે, વખાણ કરવા માટે શું કર્યું હોય કે સૂર્ય, જે મહારાજનું જે મુખારવિંદ છે એ સૂર્યચંદ્ર જેવું છે, તેજસ્વી છે, એવું રૂપવાળું છે. નાસિકા જે છે એ પોપટની ચાંચ જેવી કે દીપકની સગ જેવી છે. હોઠ પરવાળા જેવા છે, દંત દાડમના બીજ જેવા છે, એમ આપણે એને ઓળખાણ આપીએ. પછી ઉદર છે પીપળના પાન સરીખું છે, અને હાથ હાથીની સૂંઢ જેવા છે, અને જે કમર છે મહારાજની કેડ છે એ કેસરી સિંહને મોહ પમાડનારી છે, નાભી નવતમ છે. આવું બધું આપણે કહીએ છીએ. એ આંગળીઓના નખ લાલ મણી જેવા છે, એ બધી ઉપમાઓ આપી અને મહારાજનું વર્ણન કરીએ છીએ. પણ એનાથી શું મહિમા વર્ણવીએ? જીવને જાજુ સમજવાની ગતિ નહીં, તેથી એવું કહીએ છીએ. શ્રીજી મહારાજે એક વખત સભામાં રમૂજ કરી કહ્યું, બાપા કે આ ઉપમાથી તો અમારો મહિમા ન કહેવાનો, પણ જીવોને સમજાવવા અમને ભોગવ્યા જેવું થયું કહે છે. અને અમારા સંતને પણ નારદ સુખ સનકાદિક જળ ભરતની ઉપમા કેમ અપાય? પણ આ મોટા મુક્તને એમ છે કે જે પ્રકારે કરીને જીવ છે એ જો એને મૂર્તિમાં યાદ થાય, એને વાત સમજાય તો આ માટે આ બધા દ્રષ્ટાંતો આપે છે. પણ કોઈ પણ દ્રષ્ટાંત એને પૂરું થાય એમ નથી. બાપાશ્રી એની વાત ભાગ 2 ની વાત 37માં પણ કહે છે કે મહારાજ અને મોટાની મોટે માઇક દ્રષ્ટાંતે કરીને કહેવી પડે છે. તે તો કેવું છે? તો ચક્રવર્તી રાજાને રાંકની ઉપમા દીધા જેવું છે. હવે ક્યાં ચક્રવર્તી રાજા અને રાંક, એની બેને હરખામણી કરો અને કોકને કહો કે આ ચક્રવર્તી રાજા છે, રાંક જેવા મોટા ગણાય, તો કેવું ઓડ લાગે. એમ આ બધું સમજાવી છે તો બાપા કે એવું બધું કહેવું પડશે. પણ આપણે બીજી ભાષા સમજતા નથી, એટલે આપણે સમજાવવા માટે મોટાને કહેવું પડે છે. બાપાશ્રીની વાતોનો ભાગ 1માં વાર્તા 48માં બાપા કે અમે પ્રભાવની બોલી છે, તમને સમજાય નહીં, પણ બીજું અમારે કહેવું હું, અમે દાખલાના દ્રષ્ટાંત તમને બીજા આપવા ગયા કે એટલે મનુષ્યના જેવું બોલીને તમને બધું સમજાવીએ છીએ. બાકી એમાં કાંઈ કોઈ ઉપમા દેવાય એવું નથી. બાપાશ્રીના જીવન ચરિત્રમાં બાપાશ્રી કહે છે કે ચિંતામણી, પારસમણી, કલ્પતરુની ઉપમા શ્રીજી મહારાજ તથા તેના લાડીલાને ઘટે નહીં. હું એને ઉપમા આપી? એ તો આપી શું, એની યારે બેલેન્સ ન થાય બાપા કે. પણ બીજું કયું દ્રષ્ટાંત આપવું? એ વસ્તુ માયાથી પરની નથી, અને આ તો પોતે દિવ્ય મૂર્તિ, અને જે એમની દ્રષ્ટિમાં આવે તે પણ દિવ્ય થાય. બાપાશ્રીને જોવો તો ખરા કે પોતે તો દિવ્ય છે. બાપા જ્યારે વિતરતા ત્યારે પોતે તો દિવ્ય, પણ સામેવાળાને દિવ્ય કરી નાખે એટલા સામર્થ્યવાન. તો કે એને કોણ યારે સરખાવવા? મહારાજ વિચરતા હોય તો મહારાજ એવા સામર્થ, તો એને આ બધી માયક વસ્તુથી કેમ સમજાવી શકીએ? આ બધું તો માયાનું બનાવેલું. વૃંદાવન સ્વામી પણ પોતાની વાત 2માં કહે છે કે શ્રીજી મહારાજની મૂર્તિ આવી તેને સર્વ આવ્યું. ચિંતામણી, કામ દુગ્ધા, કલ્પવૃક્ષ એ સર્વના કરનારા મહારાજ છે. તેથી એ ઉપમાથી અમને ઓળખાવે, એમાં શું મહિમા કહેવાનો? હવે આ બધું કરનાર કોણ છે? ચિંતામણી કયો, આ કયો, જે કામ દુગ્ધા કયો, બધું બનાવનાર તો ભગવાન છે. હવે જે બનાવનાર ભગવાન હોય તો એની વસ્તુથી એને મોટા કહેવા, એનાથી હું મહિમા સમજાણો કહેવાય? કેવો મહિમા કહેવાય આપણે કહી શકીએ? એમ કાંઈ નહીં. સ્વામી કહે મહારાજ આવે એટલે સર્વ આવી ગયું ને સર્વ સાધનની સમાપ્તિ થઈ ગઈ, એમ સમજી લો. સ્વામી કહે મહારાજ પંચાળાના 4થા વચનામૃતમાં પણ કહે છે કે આ બધું સમજાવવા માટે કહે છે કે આ બધું માયિક છે, અને ભગવાન તો દિવ્ય છે ને અમાયિક છે. એને આપણે કેમ સમજાવવા? અતિશય વિલક્ષણપણું છે. મહારાજ બધી દાખલો આપે છે કે માણસને હાથી જેવો કહીએ, ગધેડા જેવો કહીએ, બીજા કોઈ પશુ જેવો કહીએ તો એ કંઈ એની ઉપમા બરાબર એને શોભે નહીં. કે કેવી રીતે કેવું? બે વિજાતી છે. મહારાજ કહે કે સજાતી હોય ને માણસ તો એમાં પણ બહુ વિલક્ષણપણું છે. એ વખતે ભગવાન મૂળોનો મહારાજ દાખલો આપે છે કે આ બે એમ દેખાય છે સરખા, આમ ઓળખવાય તો અઘરા પડે. બે હોય તો ભગવાન અને મૂળાને કે મળ્યા હોય તો ખબર ન પડે કે આ ભગવો હતો કે મૂળો હતો. એવું છે, એટલું બધું બે સાથેનું સરખું રૂપ જેવું છે. પણ મહારાજ કે સાથે રે તો એકનો સ્વભાવ આવો હોય, એકનો સ્વભાવ આવો તો સાથે રહે તો ખબર પડી જાય. એમ અતિશય વિલક્ષણપણું છે. એમ મહારાજને આપણે સર્વશાસ્ત્રમાં જે કંઈ ઓળખાણ આપી હોય કે એની વાત કરી હોય તો કેવી રીતે ઓળખાણ આપી? ભગવાન જે છે એ આ માયિક દ્રષ્ટિથી, માયિક ઇન્દ્રિયોથી તો જોઈ શકાતા નથી, મન વાણીથી આગોતર છે. એને આપણે કેવી રીતે ઓળખી શકીએ? એટલે એવું કોઈ દ્રષ્ટાંત નથી.
ભગવાન કહે કે જેથી માયાને જે વસ્તુઓને મહારાજને આપણે ઓળખાવી શકીએ. અનાદિમુક્ત સ્વામી કહે અનાદિમુક્ત તો તેમની સાથે જ છે, અનાદિમુક્ત તો મહારાજની સાથે જ છે, એટલે અનાદિ રૂપે પણ કામ કરનારા મહારાજ પોતે જ છે સ્વામી કહે. માટે એ જેમ અનંત જીવોને સમાસ થાય તેમ દેખાય છે અને કલ્યાણ કરે છે. મારા બાપાશ્રીની જે વાત છે એ એક જબરજસ્ત ક્રાંતિ છે કે અનાદિમુક્તો છે મહારાજની મૂર્તિમાં રહે છે, રસબસ રહે છે, નવીન નવીન સુખ ભોગવે છે. આવું અદ્ભુત જે એ બાપાશ્રીની જે મહારાજની જે સિદ્ધાંત હતો એ સમજાવવા માટે બાપાશ્રીએ ખૂબ જબરજસ્ત જ્ઞાન પીરસ્યું છે અને જબરજસ્ત પોતાનો પ્રભાવ પણ બતાવ્યો છે. એના અનુસંધાનમાં સ્વામી કહે છે કે અનાદિ મુક્ત તો મહારાજની સાથે જ છે, એટલે મહારાજની સાથે રહ્યા હોય, મહારાજની મૂર્તિમાં રહ્યા હોય તો અનાદિ મુક્તનો કામ કરનાર કોણ? તો સ્વામી કે અનાદિ મુક્તનો મહારાજ પોતે માધ્યમ તરીકે ઉપયોગ કરે છે અને કામ પણ કરનારા એમાં મહારાજ પોતે જ હોય છે. એને જેમ દાદાજીઓને સમાસ થાય, જેવી રીતે એ મુક્તથી મહારાજની ઓળખાણ થાય એવું બધું મહારાજ બધું એના દ્વારા કામ કરતા હોય છે. એટલે મહારાજ કે સ્વામી કે આ બધું અનાદિ મુક્ત રૂપે કામ કરનારા પણ મહારાજ જ છે અને જીવોનો સમાસ થાય એમ કલ્યાણ કર્યા છે. અહીં સ્વામી આગળ વાત કરે છે કે એટલું તો જાણી રાખવું જે મુક્ત હોય ત્યાં ભગવાન હોય અને ભગવાન હોય ત્યાં મુક્ત હોય. કેમ કે તે તો સદાય ભેળા જ છે. મહારાજ અને મુક્તો સદાય સાથે ને સાથે જ હોય છે. એવો જે મહારાજનો સિદ્ધાંત છે એ ખૂબ સ્પષ્ટ રીતે, ખૂબ સારી રીતે જન જન સુધી પ્રસરાવવાનું બાપાશ્રીએ એક અદ્ભુત ક્રાંતિ કરી છે. અને ભગવાનને મુક્ત ભેગા ને ભેગા હોય તો ક્યાંય અધૂરાપણું ન રહે. આપણે મોટા મુક્તના મળ્યા હોય તો મોટા મુક્ત મળ્યા છો તો આપણને મહારાજ મળ્યાનો આપણા અંતરમાં ભાવ થાય કે આવા મોટા મુક્તમાં રહીને મહારાજ કામ કરે છે તો એમના દર્શન થયા એટલે મહારાજના દર્શન થયા. હવે જ્યારે મહારાજના દર્શન થાય ત્યારે એની ભેળા અનંત મુક્તો રહેલા છે, એટલે કોઈ મુક્ત ગયા આવ્યા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. અને એક અદ્ભુત આ લોકમાં રહ્યા છીએ ત્યારે પણ આપણને આનંદ પ્રવર્તે, ત્યાર પછી તો મહારાજ પોતાના દિવ્ય સુખમાં જે રાખવાના છે તો રાખવાના જ છે. પણ ત્યાં સુધી પણ એની જે યાત્રા છે, આ માઇક જે જીવન જે આપણને મળ્યું છે ત્યાં સુધીની યાત્રા પણ મહારાજને મહારાજના મુક્તો વગર છે નહીં. એવી સ્પષ્ટ સમજણ સાથે આપણને સ્વામીએ ખૂબ સરસ વાત કરી. સ્વામીને આપણને મહારાજના સુખમાં રાખવા છે. મોટા નાણાવટી કે ચિંતામણી કે કામ દુઃખદા જે કેવા ઉદાહરણો કે આપણે સમજી લેવાનું છે કે સ્વામીનો આગ્રહ છે કે આપણે સુખી કરવા છે, મહારાજના સ્વરૂપમાં રાખવા છે, મહારાજના મુક્તો ભેગા છે, અલગ નથી. એવું જે સ્પષ્ટ સમજણ સાથે આપણે સુખમાં ઉત્તમ સુખમાં રાખવા છે. એમાં આપણે હરખા સીધા રહીને એનો આનંદ કરીએ. આપણા પર ખૂબ તો મોટી કૃપા છે કે એમને રાજી થઈને આશીર્વાદ આપીને આપણને એના સ્વરૂપમાં રાખ્યા છે. એનો ગુણ આપણે ભૂલી શકીએ એમ નથી, એમનો ઉપકાર આપણે ભૂલી શકીએ નથી. નકર તો કેટલા બધા ક્રાઇટેરિયા છે, કેવી રીતે મહારાજ રાજી થાય ખૂબ અઘરી બાબત છે, પણ આપણે એમને એના સ્વરૂપમાં રાખી દીધા છે. એ તો અદ્ભુત ક્રાંતિ થઈ ગઈ. આપણને ખૂબ મોટા ભાગ્ય છે. એ કેવા મોટા બધા મુક્તો આપણે જોઈએ કે સદગુરુશ્રીઓ વૃંદાવનદાસજી સ્વામી, મુનિ સ્વામી, બ્રહ્મચારી મહારાજ, ઈશ્વરદાન સ્વામી, જો જાદવજી બાપા, મામા સોમચંદ બાપા, કેટલા બધા અદ્ભુત પરંપરાઓ આપણને મળી છે. એક એકને બધાને જ્યાં ને ત્યાં ગમે એમ કરીને સમાસ થાય એમ મહારાજે બધી આખી વ્યવસ્થાઓ કરી છે. આપણે ખૂબ આનંદને સુખમાં રાખ્યા છે. આ દિવ્ય સભાને હું પ્રાર્થના કરું છું. આપ પણ જેમ મહારાજનો રાજીપો લેવાની જે વાત છે એ રાજીપો સદાય જળવાઈ રહે એ મહારાજ મારા પર ને મોટા મુક્ત કૃપા કરે એવી આપ સર્વને પ્રાર્થના કરું છું. અસ્તુ. સ્વામિનારાયણ ભગવાનની જય, બાપાશ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી રાકેશભાઈ. વૃંદાવન સ્વામીની વાતો વાર્તા 32મી. શ્રીજી મહારાજને જે ઉપમા આપી, મોટા નાણાવટી, પછી બીજી બધી વિસ્તારથી વાત કરી, એમાં ચિંતામણી, કામદુગ્ધા, પારસમણી વગેરે, અને બાપાની વાતો તથા વંદન સ્વામીની વાતોના આધારે કીધું આ એકે ઉપમા ભગવાનને ઘટે નહીં. એટલે જ્યારે ભગવાનને ઉપમા અપાય છે ને ત્યારે ઘણી રીતે અપાય છે. એક આ રીત પણ છે કે જગતમાં જે શ્રેષ્ઠ વસ્તુ કહેવાતી હોય એના સાથે સરખામણી કરીને ઉપમા આપવી. અને બીજી આપણે જે મહારાજને આમ તો વિશેષણ કહેવાય કે આ એક વિશેષણ આપ્યું. તો બીજી પણ એક રીત છે કે આપણે એમને સર્વોપરી કહીએ, અક્ષરાતીત કહીએ. આ પણ વિશેષણ આપણે આપતા હોઈએ છીએ, સર્વોપરી ભગવાન, અક્ષરાતીત સ્વરૂપ. તો આ સ્થાનના પહેલાંથી અપાય છે. અને બીજા પણ વચનામૃતમાં મહારાજે ઘણી જગ્યાએ વાતો કરી છે. મેં કીધું છે ક્ષેત્રજ્ઞના ક્ષેત્રજ્ઞ, આત્માના આત્મા, પ્રથમના 64માં જે કીધું છે
દ્રષ્ટાના દ્રષ્ટા, ઈશ્વરના ઈશ્વર, એવા ઘણા બધા આ ઉદાહરણો, વિશેષણોથી ભગવાનનો મહિમા કહેવાય છે. હવે આ જો ઉદાહરણો લઈએ, આ જે વિશેષણો લઈએ, તો આ ચૈતન્ય છે, બધા આત્માના આત્મા ચૈતન્ય વર્ગ છે આખો, એમ અક્ષરથી પણ પર. એટલે આમ જોવા જાવ તો આ જે વિશેષણો છે પહેલાંથી વિશેષ થયા. હજી પણ એક દૃષ્ટિકોણ છે. આ તો જે વાત નીકળી છે ભગવાનને વિશેષણ આપવાની, એટલે જરા વાત કરું. ગુણથી પણ અપાય છે ભગવાનનો મહિમા, ગુણથી કહેવાય. વિશેષણ આપો તો ગુણથી કહેવાય. પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, ભક્તવત્સલ, દયા સિંધુ, મારી દ્રષ્ટિએ આ ગુણથી જે અપાય છે ને એ હૃદયને સ્પર્શે છે. એટલે બધાને જે યોગ્ય લાગે આપી શકે છે, દ્રષ્ટાંત એમાં કંઈ નથી. પણ આવી રીતે વિશેષણો આપવા ઘટે, કારણ કે એ એક ભાવનો પ્રગટ કરનારી વસ્તુ છે. તો આમ તો ભગવાનની જો વાત કરીએ તો બધા દ્વંદ્વોથી પર છે, એટલે કંઈ પણ વિશેષણો ઘટે નહીં. આમ તો વિશેષણ આપીએ એટલે આપણે સીમિત બનાવીએ ભગવાનને, કારણ કે વિશેષણો એક સીમાને લઈને બેઠું હોય છે. છતાં પણ ભગવાનનો મહિમા કેવો હોય ત્યારે આ બધું કહેવું પડે છે. બાપાશ્રી પણ કીધું કે જગતના જીવો સમજી ન શકે એટલે શું કરીએ કે આવા વિશેષણો આપીએ. એવા જે ભગવાન એ રાજી કેમ થાય, મૂળ વાત એ. વિશેષણો તો આપ્યા એ બરાબર છે, પણ એમનો રાજીપો કેમ થાય એ મોટી વસ્તુ. તો એના ઉપર ખૂબ વિસ્તારપૂર્વક વાત કરી, ઘણા બધા ઉદાહરણો દીધા. મામાશ્રીના અમૃત સરિતાના વચનો, બાપાશ્રીની વાતો, સ્વામીની વાતો, વચનામૃતમાં જે વાતો કરી છે, અને વાત ત્યાં આવીને ઉભરી કે ભગવાનની અનુભૂતિમાં રહેવું, આજ્ઞામાં રહેવું, એમાં ભગવાનનો રાજીપો છે. ઘણી રીતે કહેવાય, પણ અંતે આજ્ઞામાં જઈને ઊભું રહે. તો અનુભૂતિમાં રહેવું, ઘણા બધા આપણે સત્સંગની અંદર પણ દાખલાઓ જાણીએ છીએ. જુનાગઢ કોણ જશે, બરાબર? તો કોઈ તૈયાર નથી. આપણે એમ કહેશું એ લોકો અનુભૂતિમાં નહોતો રહેતા, જે બીજા ન ગયા એ, પણ ટાણું સાચવી લેવું ને બહુ મોટી વાત છે. એટલે દાદા ખાચર, એટલે પછી શ્રેષ્ઠમાં પણ શ્રેષ્ઠ આવે પાછા, તો એમાં દાદા ખાચર એવા બધા આવે. આપણે આ બધા પ્રસંગો યાદ એટલે કરીએ કે ટાણે કંઈક આપણે પણ જો યાદ આવી જાય તો આપણું કામ થઈ જાય. તો આવા જે ભગવાન એને રાજી કરવા માટેની વાત, મૂળ વાત એ હતી. તો ખૂબ સરસ વાત કરી. એક ઉદાહરણ મને પણ આપવાની ઈચ્છા થાય છે. સત્સંગના તો ઉદાહરણ આપણે જાણીએ છીએ. ગાંધીજીનું ઉદાહરણ છે. ગાંધીજી સાબરમતી આશ્રમમાં હતા ત્યારે વિનોબા પહેલાં વહેલા ત્યાં આવ્યા. એમનું નામ સાંભળીને 21 વર્ષની એમની ઉંમર હતી, યુવાન હતા, હોશિયાર હતા, જ્ઞાની હતા, બ્રાહ્મણ હતા, ઉચ્ચ કુળના બ્રાહ્મણ હતા. ગાંધીજીએ એને કંઈ સંદાસ સાફ કરવાનું અને કચરો ઉપાડવાનું કામ સોંપ્યું ને એ કર્યું. એને લાગે બહુ અઘરું કામ છે. અને કથા કરવાનું કે સાંજે પ્રાર્થના કરવાનું તો ઉપનિષદની કથાઓ કરે પાછી. એટલે ઉપનિષદમાં વાતો કરવી અને ભંગી કામ કરવું, આજ્ઞાની એક્સ્ટ્રીમિટી ઉપર રહેવું. પછી વર્ધા મોકલ્યા તો ત્યાં જ ગયા. યુવાન એકદમ, એમાં યુવાનમાં તો થનગનાટ કેટલો હોય, ત્યારે આવી અનુવૃત્તિમાં રહેવું. તો પછી એક વખત એને પત્ર લખ્યો કે કોઈ એમ કીધું કે વિનોબા વર્ધામાં રહ્યા છે. ત્યારે વિનોબાએ કીધું, હું વર્ધામાં નથી રહ્યો, હું ગાંધીજીની આજ્ઞામાં રહ્યો છું. એટલે વર્ધા હોય, સાબરમતી આશ્રમ હોય, તેમ આપણે બળદિયા હોઈએ, સુરત હોઈએ, મુંબઈ હોઈએ, લંડન હોઈએ, યુકે હોઈએ, ઓસ્ટ્રેલિયા હોઈએ, ક્યાં રહ્યા છીએ આપણે, સ્થાન તો ઠીક છે, આજ્ઞામાં રહ્યા છીએ કે નહીં એ મહત્વનું છે. એટલે આ એક સંદેશો હતો આમાંથી, એ જે એને પત્ર લખ્યો ને કે હું સ્થાનથી મને ફરક પડતો નથી. મામાએ પણ કીધું છે કે આપણે અહીંયા હોઈએ કે ત્યાં હોય ફેર ન પડવો જોઈએ, એ ઊંચાઈ છે કેમ. તો આવો જે અનુવૃત્તિનો જે એનો મહિમા છે એ ખૂબ સરસ મહિમા કહ્યો કે અનુવૃત્તિમાં રહેવું. એટલે આપણના તરફથી તો આ એક કર્તવ્ય બને કે આજ્ઞામાં રહેવું, અનુભૂતિમાં રહેવું. ટાણે નથી રહેતી, બોલવું સહેલું છે, છતાં પણ એનું જાણપણું હોય તો કામ થઈ જાય. રાજીપાની વાત છે તો એક પ્રસંગ, બાપાશ્રીના પ્રસંગ પણ રાકેશભાઈ કીધા, એક પ્રસંગ મને યાદ આવે છે. બાપાશ્રી નારાયણ પર પધારેલા. ધનજીભાઈ અત્યંત પ્રિય, આમ સખા ભાવ, આમ ધનજીભાઈને પાછો ગુરુપણાનો ભાવ પણ ઉંમરને લીધે સખા ભાવ જેવું. વારે ઘડીએ ત્યાં જાય. પછી તો ધનજીભાઈ ધામમાં ગયા તો પણ જાય. એટલે એમના દીકરા બધા રાજી થયા કે બાપા તમે અમારા ઉપર જે રાજીપો છે, આવો ને આવો રાજીપો
અમારા ઉપર સદાય રાખજો. ત્યારે બાપાશ્રી જે કીધું એ શબ્દ બહુ યાદ રાખવા જેવા છે, ગાંઠ વાળીને આપણે યાદ રાખવા જેવા છે. બાપે એમ કીધું, અમે તમને મૂર્તિમાં રાખ્યા છે, એ ભૂલશો માં તો અમે સદાય તમારા ઉપર રાજી. આ રાજીપાને એક બીજો દ્રષ્ટિકોણ જે આપણે ભૂલવા જેવું નથી. એટલે આમ જોવા જાવ ને કે આપણે અનાદિમુક્તની સ્થિતિ, એનું જ્ઞાન હોવું એક વસ્તુ છે, અનાદિમુક્તપણાનું ભાન હોવું એ બીજી વસ્તુ છે. અનાદિમુક્તપણાનું જ્ઞાન આપણે બધાને છે, અનાદિમુક્તપણાનું ભાનમાં આપણે રહેવાનું છે, એ વાત ઊંચી છે. એટલે હંમેશા વૃંદાવન સ્વામીની વાત વંચાય છે તો વૃંદાવન સ્વામીની વાત, પહેલી વાત, હું આમ હતો ને આમ થયો એમ નહીં, આમ જ છું, એ જ્ઞાનની વાત નથી, અનાદિમુક્ત સ્થિતિના ભાનની વાત છે. અને મુનિ સ્વામી જે મંત્ર આપ્યો છે, અનાદિમુક્ત હમ સ્વામિનારાયણ દાસોસ્મી, એ પણ અનાદિમુક્તના ભાનપણામાં આપણે રાખવા માટેનો મંત્ર છે, જે આપણે ગયા અઠવાડિયામાં મહારાજના પ્રાગટ્ય દિને આપણે આપણી યુટ્યુબ ઉપર મૂક્યો છે. એટલે જ્ઞાન તો આપણે બધાને છે, એ ભાનમાં આવીએ આપણે, બરાબર. તો આવું સરસ અનુભૂતિ, બાપાનો રાજીપો અને ભાનમાં રહેવાની વાતની જે મને એવો સાર લાગ્યો આ વાતનો, એટલે વાત કરી. તો ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી રાકેશભાઈ. હવે આપણે મુનિ સ્વામીના આશીર્વચન લેશું, ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આજની આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. મહારાજને મુક્ત તો એવા દયાળુ છે, એમને કોઈને પીડા મેળવાની ન સમજતા હોય ને પછી જન્મ ધરાવીને સમજાવે, અને આપણે પણ લાભ મળી ગયો ખરેખર હોય. હવે ફેર આ રૂપમાં આવવાનું આપણે નથી, અમે તો મૂર્તિમાં રાખ્યા, મૂર્તિમાં કરવું છે. અને મહારાજને મોટાનો નિશ્ચય પણ એવો રાખો કે આપણને હાથ જાય છે નહીં, આપણી કઈ કસોરી છે તે પણ સારી કરી ચોખ્ખા કરીને લઈ જશે નક્કી, એમાં મને ફેર ન પડે. એ બાપાની દયા એવી છે, ગલવા નથી કોઈને. આપણને તો ખરો લાભ, ખરું ટાણું, ખરો જેવું મળી ગયો છે. હવે કેમ કે ચિંતાની લાગી રહે, રાખ થઈને સીધું અને દુખ્યા ન થવું. હવે તો એ આનંદમાં રાખો, મહારાજની મૂર્તિનો આનંદ બીજો નહીં, એ આનંદ રાખી મહારાજને ભજવા. આ લોક ભોગ માયાના સુખ બધા ખુશ થઈ જાય, એમાં કઈ સુખ છે નહીં, માનવું નહીં. એક મૂર્તિને શીખ્યાડવું, એવું જ્ઞાન, એવું ધ્યાન જીવમાં ઉતારવું. મોટા સદગુરુ હોય, મોટા સંતો હોય, એવા આપણે મોટા સંત ને સદગુરુ થઈ જવું. ગૃહસ્થાશ્રમી ભલે ખેતી કરીએ, નાના હોય મોટા હોય, મહારાજને લઈ લેવા મોટા થઈ જવું. આપણે દીકરા રાજા નાખવું હોય, રાજાના ઘર છોકરું જન્મ નાનું હોય પણ એને રાજનો અધિકારી કરે. આપણે પણ મહારાજને મોટાના શરણે આવે છે, તે આપણને પણ મૂર્તિ ના શકવું. એ આનંદ રાખી આનંદ કરવો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ